નમસ્કાર મિત્રો। એક બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે જેલમાં છે, જેલવાસ ભોગવી રહ્યા છે। એમની સાથે બીજા આરોપીઓ હતા, એમના પત્ની અને બીજા જે ખેડૂતો હતા એમને જામીન મળી ચૂક્યા છે। સાથે જ જે બાળક હતું એને પણ જામીન મળ્યું છે અને એમની માતાને પણ જામીન મળી ગયું છે। પરંતુ સવાલ એ છે કે ચેતર વસાવાના જામીન છે એ ક્યારે ફાઇલ થશે અને એ અપીલ પર ચેતર વસાવા જામીન પર બહાર ક્યારે આવશે, ચેતર વસાવાનો જેલવાસ ક્યારે સમાપ્ત થશે? આ સવાલોની વચ્ચે ચેતર વસાવાના સમર્થનમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। સર્વપ્રથમ પહેલો કાર્યક્રમ થયો જેમાં આદિવાસી સમાજના લોકોએ ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડમાં જે છે એ આંદોલન કર્યું, સભા કરી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ છે એમણે હાજરી આપી। અલગ અલગ રાજ્યોમાંથી પણ આદિવાસીઓ છે એ ત્યાં હાજર રહ્યા। પછી ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા એક જાહેર આંદોલન કરવામાં આવ્યું, જેમાં હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવ્યો અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। હવે ફરી એકવાર આખી ઘટના અને ચેતર વસાવવા માટે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી છે એ ફરી એકવાર આંદોલન કરવા જઈ રહ્યું છે। છોટા ઉદેપુરમાં ફરી એકવાર આદિવાસી સમાજ છે એ ભેગો થશે અને ચેતર વસાવાના સમર્થનમાં આંદોલન કરશે। તમે આ ઘટના છે એ આજે 27 તારીખના રોજ બનવાની છે। 27 તારીખે છોટા ઉદેપુરમાં ચેતર વસાવાના સમર્થનમાં આંદોલન થવા જઈ રહ્યું છે। સર્વપ્રથમ આ આંદોલન છે એને લઈ રાધિકા રાઠવા છે જે છોટા ઉદેપુરના જિલ્લા પ્રમુખ છે એમણે વાત કરી છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। સોમવારે 27 જુલાઈ છોટાઉદેપુર ખાતે ચેતરભાઈના સમર્થનમાં એક સભા અને રેલી યોજવામાં આવી છે। ચેતરભાઈ ઉપર જેવી રીતે ખોટા કેસીસ આ ભાજપ સરકારથી કરવામાં આવ્યું છે, તો એમને આ કેસીસથી જલ્દી મુક્તિ મળે તો અમે તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાઓ આ રેલીને સમર્થન આપવા કાલે છોટાઉદેપુર 11 વાગે ભેગા થવાનું છે અને રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવા જવાનું છે। આ સરકાર જે એની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરે છે અને જે લોકો માટે લડત આપે છે એમના ઉપર ખોટા એફઆઈઆરો કરે છે, તો એમના વિરુદ્ધમાં આ આવાજ ઉઠાવવાનું છે। અને અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને જેવી રીતે આ સરકારે ખોટા કેસીસ કર્યા છે, તો આ જે સિગ્નેચર કેમ્પેન આમ આદમી પાર્ટીથી ચલાવવામાં આવ્યું છે, તો આ સિગ્નેચર કેમ્પેન અમારા પ્રેસિડેન્ટને અમે મોકલવાના છે। તો તમામ યુવાઓને અને આગેવાનોને અમે એક આહ્વાન કરીએ છીએ કે કાલે 27 જુલાઈ સોમવારે છોટાઉદેપુર બધાને ભેગા થવાનું છે। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યા રાધિકા રાઠવાને, જેમણે આ જિલ્લા છે છોટાઉદેપુરનો, ત્યાં આ આંદોલન થવા જઈ રહ્યું છે અને એના કારણે જ એમને હવે જાહેરાત કરી દીધી છે, આદિવાસી સમાજને આહવાન કર્યું છે કે તમે આવો, ચેતર વસાવાને સમર્થન આપો। રાધિકા રાઠવા છે એમણે પહેલેથી છેલ્લે લઈ સુધી આદિવાસી સમાજને કહ્યું છે કે બધા લોકો આવો અને આ જે આંદોલન છે એમાં સમર્થન આપો। ચેતર વસાવા માટે ભલે કોઈ મોટું સમર્થન આંદોલન ન થઈ રહ્યું હોય આ વખતે, પરંતુ ચેતર વસાવા માટે આદિવાસી સમાજ નાના આંદોલન કરી રહ્યું છે। બીજી બાજુ ગુજરાત અને ગુજરાત બહારના જે રાજ્યો છે ત્યાંથી પણ ચેતર વસાવાને સમર્થન મળી રહ્યું છે। આદિવાસી સમાજ છે, બાપ પાર્ટી છે, આ બધા જ લોકો ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે અને એમને લઈ આવેદનપત્રો પણ આપી રહ્યા છે અને ચેતર વસાવાને જેલ બહાર જલ્દીથી જલ્દી આવે એવી અપીલ કરી રહ્યા છે। હવે આજે છોટાઉદેપુરમાં આંદોલન છે, આ આંદોલન કયું રૂખ લેશે અને આ આંદોલનમાં કયા નેતાઓ હાજર રહેશે, કે આ આંદોલનમાં શું થશે, એની તમામ વિગતો તમારા સુધી પહોંચાડતા રહેશું। પરંતુ એ પહેલાં આપ ગુજરાત તકની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરી લો। માહિતી પસંદ આવતી હોય તો લાઇક શેર કરી લો, એટલે આ બધા જ વિડીયો તમારા સુધી એક નોટિફિકેશન રૂપમાં પહોંચતા રહે। તમારું શું માનવું છે આ ઘટના અંગે સાથે જ કમેન્ટ કરી દેજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।